ચેરિટેબલ ટ્રસ્ટની મિટિંગ હતી મહિલાઓની અને સમૂહ શાદીનું એક ફોર્મ ભરવાનું આયોજન હતું અને જે સમૂહ શાદી 2024ની આજે તારીખની જાહેરાત કરવાની એક મિટિંગ હતી. શાદી નીલમ ચેરિટેબલ ટ્રસ્ટની આજની મિટિંગમાં એવું નક્કી થયેલ છે કે આ વર્ષે જે ચોથી સમૂહ શાદી છે તારીખ 24/11 મહિનો અને 2024 24/11/2024 રવિવારના રોજ યોજાશે. બપોરે 2:30 વાગે તમામ દુલ્હા દુલ્હન પક્ષકારોને સમય આપવામાં આવેલ છે એવું આજની મિટિંગમાં નક્કી થયેલ છે અને આજે ચોથો સમૂહ છે અને 11 દુલ્હા દુલ્હન જોડાયેલ છે. અલ્હમ્દુલિલ્લાહ ફોર્મ તો ઘણા આવેલ છે પણ અમે તમામને ના કરેલ છે કે અમારા સમૂહનો ટ્રસ્ટનો નિયમ છે કે 11 દુલ્હા દુલ્હનથી વધુ લેવા નહીં. સમૂહ શાદી ક્યાંય પણ થતી હોય તો તેનો એક જ પ્રયાસ હોય કે સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને દુલ્હા દુલ્હન જે મધ્યમ કક્ષાના હોય, મિડલ ક્લાસના હોય કે ગરીબ હોય તો તેમને ફીમાં રાહત આપવામાં આવે અને દુલ્હનને તમામ ભેટો જે મળતી હોય તે તમામ એને આપવામાં આવે. સમૂહ શાદી અને સમાજમાં જે આજે કુરિવાજો વધી રહેલ છે, જાગરણની રાતો છે, જમણવાર છે, ઘણી બધી ફજૂલ ખર્ચીઓ થાય છે તે ન થાય તે માટે સમૂહ શાદી અમે સતત 3 વર્ષથી અમને સંપૂર્ણ સાથ સહકાર આપી રહેલ છે અને દાતાઓ પણ તે માંગણી કરી રહેલ છે કે તમે દુલ્હા દુલ્હનનો વધારો કરો, અમે વધુ ડોનેશન આપશું. પણ પરિસ્થિતિને અનુકૂળ અમે એક જ નિર્ણય રાખીએ છીએ કે આપણો 11નો જે ફિક્સ કાર્યક્રમ છે તે 11 દુલ્હા. શું નામ આપનું? નરગીસ મોહમ્મદ રફીક સમાજ ટ્રસ્ટની આ સમૂહ શાદીની પહેલ બહુ સારી છે. એક લેડીઝ થઈ અને આવડું બધું જે કરે છે અરેન્જમેન્ટ એમની બહુ સારી અને હિંમતનું કામ છે જે 4 વર્ષથી પૂરી કામયાબી રીતે કરી રહ્યા છે અને બહુ સારો બધાનો રિસ્પોન્સ પણ મળે છે. દુલ્હા દુલ્હનને પણ બહુ સારો સાથ સહકાર મળે છે. જે ગરીબ વર્ગ છે જે પોતે નથી એકલા પ્રસંગ પોતાવી શકતા એમને બધાને ઘણું બધું સારું સહકાર લગભગ 15, 20, 25 અમારે વધતું જ જાય છે. દર સાલ 1-2 ગ્રુપમાં મેમ્બર જોડાતા જ જાય છે નવા અને દાતાઓ પણ ડોનેશન આપવા માટે નવા જોડાતા જાય. શમીલાબેન અબ્દુલ હમીદ શાદી વિશે એ કહીએ છીએ કે 11 દુલ્હા દુલ્હનની શાદી અમે નક્કી કરી છે 2024માં અને 11 લાડા અને 11 લાડી. બહુ સારો અમારો સમૂહ શાદી થાય છે આ અને ડોનેશન દાતાઓનું પણ અમને સાથ સહકાર સારું છે અને અમે બધી લેડીઝ બધી મળી કરી અને કરીએ છીએ. એમાં અમને જેન્ટ્સનો પણ સાથ છે જ, અમારા ભેગા જેન્ટ્સ પણ છે અને અલ્લાહના કરમથી બધું સારું થાય છે ને આગળ પણ સારું ને આ ચોથી સમૂહ શાદી છે અમારી.